નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિઓની ચાલતી સંસ્થા બનાસ એનપી પ્લસને વાર્ષિક સાધારણ સભા અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાશન કીટ, છત્રી તેમજ દંપતીને એક વિતરણનો કાર્યક્રમ ચેક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. પાલનપુરમાં ચાલતી બનાસ એનપી પ્લસ સંસ્થા દ્વારા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરી, ડોક્ટર સુરેન્દ્રભાઈ ગુપ્તાની અધ્યક્ષતામાં વાર્ષિક સાધારણ સભા અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 100 થી વધુ જરૂરિયાતમંદ વ્યક્તિઓને રાશન કીટ, છત્રી તેમજ દંપતીને ₹5,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચિમનલાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, નગરસેવક જાગૃતિબેન મહેતા, એનપી પ્લસ સંસ્થાના નરેશભાઈ સહિતની ટીમ ઉપસ્થિત રહી હતી. નમસ્કાર, મારું નામ નરેશ સોની છે. આજરોજ બનાસ એનપી પ્લસ સંસ્થા જે બનાસકાંઠા જિલ્લામાં એચઆઈવી પોઝિટિવ લોકો માટે કામ કરે છે, એની 17મી વાર્ષિક સાધારણ સભા સાથે જ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય એસપી સાહેબ અને પીજી ચૌધરી સાહેબ, સુરેન્દ્ર ગુપ્તા સાહેબના અધ્યક્ષ સ્થાને 100થી પણ વધારે એચઆઈવી પોઝિટિવ બહેનોને રાશન કીટ વિતરણ કરવામાં આવી. 100થી પણ વધારે એચઆઈવી પોઝિટિવ લોકોને છત્રી વિતરણ કરવામાં આવી. 50થી પણ વધારે સ્લમ વિસ્તારમાં રહેતી એચઆઈવી પોઝિટિવ બહેનોને તાડપત્રી વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. સાથે જ 4 નવદંપતિ એચઆઈવી પોઝિટિવ વ્યક્તિઓને નવદંપતિને ડૉક્ટર સુરેન્દ્ર ગુપ્તા સાહેબના સહયોગથી 5,000નો ચેક વિતરણ કરવામાં આવ્યો. 200-250થી પણ વધારે એચઆઈવી પોઝિટિવ લોકોને સમાજમાં સંગઠિત કરી અને એચઆઈવી અવેરનેસ અને રોકથામની એક નવી શરૂઆત કરી છે.